રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરમાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ હાથ ધરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સાયબર સેલ અને મહિલા વિંગના અધિકારીઓ અને પોલીસકર્મીઓએ સંયુક્ત રીતે ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું. આ ફૂટ પેટ્રોલિંગ સરસપુર મંદિર સુધીના આશરે 8 કિલોમીટર વિસ્તારમાં કરવામાં આવશે. દરમિયાન પોલીસ લોકો સાથે સીધી વાતચીત કરીને સુરક્ષાનો વિશ્વાસ મજબૂત કરશે તેમજ કોમી સૌહાર્દનો સંદેશ આપશે. અમદાવાદ પોલીસનું કહેવું છે કે રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોલીસની સૂચનાઓનું પાલન કરે અને કોઈપણ અફવા કે ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરે. શું કહે છે અમદાવાદના સીપી અનુપમસિંહ ગહેલોત? આવો સાંભળીએ. 16 તારીખના રોજ ભગવાન જગન્નાથજીના રથયાત્રા રંગે ચંગે નીકળવાની છે. જો એના જ તૈયારીના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ તરફથી અલગ અલગ વિસ્તારોમાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે જો લોકોમાં વિશ્વાસ રહે, આત્મવિશ્વાસ રહે, જો પોલીસ છે એના માટે છે અને પોલીસ કટિબદ્ધ છે કે સારી રીતે જો યાત્રા જો સુખ શાંતિ વાતાવરણ પસાર કરાવે. અને સાથોસાથ અમે જો લોકોના ખૂબ સહયોગની જરૂરત છે, લોકોના મદદની જરૂરત છે. જો લોકો પોલીસ જો સૂચનાઓ પોલીસ આપે એના માને આ બધા બાબતોને ધ્યાને લઈને જોઈએ આજે જો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ટીમ તરફથી જો જેમાં એસઓજીની ટીમ છે, ઇકો સેલની ટીમ છે, જો અને સાયબરની ટીમ છે, જો અને પૂરા મહિલા વિંગ બધા ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર જો આ ટીમ લઈને અમે લોકો અત્યારે જો ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશન માટે નીકળવાના છીએ. જો પૂરી સરસપુર મંદિર તક જો અમે લોકો જવાના છીએ, જો 8 કિલોમીટર જેટલા, અને રાસ્તેમાં લોકો સાથે બાતચીત અને લોકોને વિશ્વાસ અપાવવાના. તો આ અમે બધા આપના થ્રુ બધાને અપીલ કરીએ છીએ કે અમદાવાદ શહેર પોલીસ એકદમ એલર્ટ છે, કટિબદ્ધ છે અને આપ કોઈ પણ પ્રકારના અફવા ઉપર યા રૂમર ઉપર યા બાતોમાં યા આ પ્રકારની કોઈ ચીજો પર વિશ્વાસ નહીં રાખો. અમે આપના સાથે છીએ અને આપ અમારા સાથે છીએ તો બંને લોકો મળીને ભગવાન જગन्नाथजीનો યાત્રા ખૂબ સારી રીતે પસાર કરીએ. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.